આજના વિડીયોમાં આપણે શીખીશું કે ફ્લેપર નોઝલ સિસ્ટમ કઈ રીતના કામ કરે છે. સૌથી પહેલાં તેમાં સપ્લાય પ્રેશર હોય છે. તેમાંથી આપણે સેટ કર્યો કે 16 kg સપ્લાય આપણે જવા દેવો છે. તેની આગળ એક રિસ્ટ્રિક્શન લગાડેલા હોય છે. તેનું કામ એ છે કે આપણે જે 60 kg સપ્લાય પસાર કર્યો છે તેને આપણે સેટ કરવો હોય. જેમ કે 1.5 kgમાં મેં સેટ કર્યો, તેનું કામ રિસ્ટ્રિક્શનના મદદથી થાય છે. હવે આપણે જે ઉપર વાત કરીએ ફ્લેપર છે, ફ્લેપર મોશન. તે ફ્લેપર મોશનની નીચે એક નોઝલ હોય છે, તે બંનેની વચ્ચે ગેપ હોય છે. હવે જે રિસ્ટ્રિક્શનમાંથી જે 1.5 kg પ્રસાર કર્યો તે આપણને સિગ્નલ આઉટપુટ એટલે સિગ્નલ પ્રેશરમાં આપણને બહાર તરફ નીકળશે. હવે તે 1.5 kgને આપણે ડાઉન કરવો હોય તો કઈ રીતના કરાય તો જાણીએ. તો ઉપર ફ્લેપર હોય છે તે અને નોઝલની વચ્ચે ગેપ હોય છે. તેની પાછળ એક પીવટ લગાડેલી હોય છે. તે મૂવેબલ હોય છે. તે ઉપર નીચે મૂવ થાય છે. તે મૂવ થાય ત્યારે ફ્લેપર છે તે પણ ઉપર નીચે મૂવ કરી શકાય છે. હવે ફ્લેપર ઉપર નીચે મૂવ કરીએ તો વચ્ચે એક ગેપ થાય છે. તે ગેપ વધી જાય ત્યારે તેમાંથી થોડું પ્રેશર બહાર નીકળે છે અને સિગ્નલ પ્રેશરમાં જે આવતું પ્રેશર હોય છે તે ડાઉન થઈ જાય છે. જેથી કે 1.5 kg આવતું હોય તો 1.2 kg આપણને મળે છે. તો આ છે ફ્લેપર સિસ્ટમ, ફ્લેપર નોઝલ સિસ્ટમ.